સિંચાઈના પાણી માટે ખેડા જિલ્લામાં ભાજપ નેતાનો આક્રમક અંદાજ. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ પટેલનો આક્રમક અંદાજ. પાણી નહીં તો સ્થળ પરથી મારી ભગાડવાની અધિકારીઓને ધમકી આપી. નર્મદા કે મહી સિંચાઈનું પાણી નહીં મળે, વચ્ચેથી લાઈન બંધ કરવાની ચીમકી ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ પટેલ બોલ્યા. 2027માં મત માંગવા કેવી રીતે આવશો? ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યા બાદ સિંચાઈની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી. ધારાસભ્ય સાંસદને રજૂઆત બાદ પણ કેનાલમાં પાણી ન છોડાતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. પણ અધિકારી મનમાની કરી અને જો એ વિસ્તારમાં આવ્યો અને કશું પણ થયું તો ટાંગા અંદર ડાયરેક્ટ દબાઈ જશે. એ ઘડીએ કોઈ જવાબદાર નહીં હોય. આ તમને ખુલ્લી ચાલે. કાલથી 2 દિવસ તમારી જોડે અલ્ટિમેટમ છે. ત્રીજા દિવસે પાણી પુરવઠા યોજના બંધ. આ મારી ખાતરી થોડી છાતી ઠોકીને કહું છું. ચંદ્રેશ કુમાર કનુભાઈ પટેલ એની પર આકાર કરી તમે કરી શકો છો. આ મીડિયાના સમજ કહું છું, કોઈ બીજાની અંદર નહીં કહેતો. એટલે મહેરબાની કરી તમારી ઓથોરિટી છે. તમે એક તો બાજુ પર નર્મદા, એક બાજુ કહો છો મહી સિંચાઈ યોજના. એટલે અમારે તાલીઓ પાડવાની, એમ હાથ ખંખેરવાના, તમારી આગળ ભીખ માગવાની. અમે તમારી આગળ ભીખ માગીએ. અમે પૈસા નાખીએ છીએ અંદર ખેતરમાં, પછી ઉગાડીએ છીએ ને એ તમને પિયાઓ ભરીએ છીએ. અને ના ભરતા હોય તો તમે ખેડૂતો જોડે ઉઘરાવાની તમારી તાકાત છે. અમે કઈ ના કહીએ છીએ કે તમે ના. અમે સરકારમાં જ તમારી જોડે છે કે તમે પિયાઓ કેમ નહીં ભરતા. તમે કહીએ તમે ભરો. એટલે મહેરબાની કરીને તમારા જે તે અધિકારી, તમારા અધિકારીઓ ખંતા કુકડી રમે છે. ઉપરનો એસી જે હોય ને બેવો, મેં તો તમારા ઉપર સુધી મેં મને કાલે મને એને મેસેજ આવ્યો કે પ્લીઝ નેમ. એટલે મેં એનું નામ કરીને અંદર મોકલી દીધેલું છે. પણ એને ખબર પડશે કે જે દિવસે આ વિસ્તારમાં ખાલી વિઝિટ કરવા આવશે ને ત્યારે દોટ મેળવી પડશે. એ નક્કી, એ અમારી ગેરંટી છે. અમે અત્યાર લગીને શાંત સુસુપ્ત અવસ્થામાં બેઠા હતા. અમને એવું હતું કે સરકાર વિચારશે, કરશે, અધિકારીઓ કરશે. હવે અમે લોકો બંધાયેલા નહીં તમારી જોડે. જો તમે રોટેશન કરો કે જે કરવું એ કરો, અમારે કોઈ રોટેશન નહીં જોતું. અમારે તો પાણી જોઈએ. અમે હવે ભૂખ્યા થયા છે. પાણી નહીં મળે તો અમે ગમે તે અનશને કરીશું અને મારવાનું હશે તો મારવા પણ બેસીશું. સરકાર જેને જે મારે કહીશું માનીશું કરા. અરે એમની જોડે છો ને સરકાર આખી દોડતી થઈ જાય. કોઈ હત્યાવીમાં નહીં આવ્યા બધા. હત્યાવીમાં ભીખ માંગવા તમારા લોકો કેવું પડશે કે જોજો પેલા અહીંયા આગળ આમ છે. તે ઘડે અમે કહીશું કે તમે કઈ બાજુ આવશે. વિસાવદરવાળી પછી અમારી વ્યથા એટલે છે કે ભાઈ અમે લોકો ખેડૂત છે, ખેડૂતોને પૈસા નાખે. હવે કોઈ જગ્યાએ 2 લાખ રૂપિયા કોઈ જોડે વ્યાજે લાવીને ધંધો કરતો હોય ત્યાં ખેડૂત એ કરવામાં. અમે 3 વાર નોકરી કરી. અમારે પાણીનો કોઈ સ્ત્રોત છે? ભૂગર્ભમાં અમારે પાણીનો સ્ત્રોત નહીં. અમારે પાણી ખારા છે. તો જિલ્લા ભાજપના નેતા છે, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ પટેલ, તેમનો આક્રમક અંદાજ તો તમે જોઈ જ લીધો, તમે સાંભળી લીધો. એમણે મારવા અને માર ખાવા સુધીની વાત કરી લીધી છે. પાણી નહીં મળે તો સ્થળ પરથી મારીને બગાડવાની ટાંટિયા તૂટી જશે એવી પણ અધિકારીઓ સમક્ષ વાત કરી. અને એ રીતે વાત કરી કે મીડિયા પણ સામે છે. મીડિયાની સામે જ આ કહું છું. મૂળ મુદ્દો, મુખ્ય મુદ્દો અહીંયા સિંચાઈના પાણીનો છે. તેમણે કહ્યું પાણી નહીં મળે તો જે છે એ અધિકારીઓને ત્યાં આવશે વિઝિટ માટે તો દોટ મૂકવી પડશે. એટલું જ નહીં, એમણે એવું કહ્યું કે 2027માં ચૂંટણી પણ આવે છે. જો આ અત્યારે કામ કરવામાં નહીં આવે તો અમારી જોડે જ મત માંગવા આવવાનું છે. આવી રીતે તેમણે એમનો આક્રમક અંદાજ બતાવ્યો. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર ફોનલાઈન ઉપર જોડાયા છે. કલ્પેશભાઈ, જિલ્લા ભાજપના નેતાનો જે આક્રમક અંદાજ છે ને એમણે પાણી માટે આ રીતે માંગ કરી છે, તમે આખા ઘટનાક્રમને કેવી રીતે જોવો છો? જે આક્રમણ રજૂઆત કરી એ જાણવા નહીં મળ્યું મને. હજુ તમે જણાવો છો જાણવા મળ્યું. પણ હું ગાંધીનગર જ છું. નાયબ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી જોડે ચર્ચા થઈને પાણી આપવાનું જ છે. આજે ચર્ચા થઈને નક્કી થઈ પાણી આજે રાતથી છોડશે. એ લોકોએ કઈ રીતની રજૂઆત કરી એમનો વિષય. આપણા સુધી કોઈ રજૂઆત, પણ હું જાતે ખેડૂત હોય તો મને ખ્યાલ છે. એટલે હું ખેડૂતો થકી ખંભાત, તારાપુરના બધા જ ખેડૂતો સાથે રજૂઆત કરવા, ખેડા અને આણંદના ધારાસભ્યો બંને સાથે પ્રતિનિધિ તરીકે આજે નાયબ મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી, પાણી પુરવઠા વિભાગને મળ્યા, સચિવોને મળ્યા અને પાણી આજથી ચાલુ કરવાનું સાંજે 6000 ક્યુસેક. પણ કલ્પેશભાઈ, તમારા પક્ષના નેતાનો આક્રોશ એ છે કે અત્યાર સુધી તેઓ શાંત બેઠા હતા, સુષુપ્ત બેઠા હતા, પણ પાણી ના મળ્યું એટલે હવે આ આક્રમક અંદાજ બતાવ્યો છે, એવું કેવું છે? પાણી ના મળ્યું એવો વિષય જ નથી. અત્યાર સુધી આપણને ખ્યાલ હશે કે માતરની અંદર કેટલો વરસાદ થયો, પાણી વધારે હતું. એ અમારે જ કાઢવું પડ્યું છે. સંજોગો વરસાદ ખેંચાયો છે. એટલે કેનાલમાં, ડેમમાં ઉપરવાસમાં પાણી, વરસાદ નહીં થવાના કારણે ડેમમાં પાણી ઓછું હતું. એટલે સરકારે કેનાલો બંધ હતી, આજે ચાલુ કરે છે.
તો પછી આપણે જે રીતે વાત કરી છે કલ્પેશભાઈ કે ખૂબ જ આક્રમક અંદાજની સાથે કે 2027માં પણ પછી મત માંગવા કેવી રીતે આવશો, એ એક અંદાજ એમનો જોવા મળ્યો છે આ વિડીયોમાં. હવે એમનો વ્યક્તિગત અંદાજ, એમનો શું મૂડ હોય એમનો વ્યક્તિગત અંદાજ. 27 મત તો માગવાના જ છીએ અમે, બરાબર. એમને કઈ રીતે માગવા એ એમનો વિષય. તો તમે આને જો તમે વાત કરશો ચંદ્રેશભાઈ જોડે કે આ રીતે કેમ તમે રજૂઆત કરી? ના, મારે કઈ કહેવાની જરૂર નહીં એમને. સાંભળો, એમને જે લોકોએ જે વિચારો નેગેટિવ વાત કરતા, જો વાત કરવાની રહેતી નહીં ને, આપણે પાણી સરકાર આપવાની છે. આજે અમારે કલ્પેશભાઈ તમારા જ પક્ષના નેતા છે, પણ નેગેટિવ જો કરતા હોય આવી રીતે તો પોઝિટિવ તમારે જ કરવા પડે. પણ એ અભિપ્રાય જિલ્લા પ્રમુખ, અમારા સંગઠનના પ્રમુખ આપે, મારે ના આપે. બિલકુલ, આભાર કલ્પેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો ધારાસભ્ય કલ્પેશભાઈ એવું કહી રહ્યા છે કે પાણી જે નથી છોડવામાં આવ્યું હવે છોડવામાં આવશે. જો કે તેમણે કહ્યું કે મારે કંઈ સમજાવવાની જરૂર નથી ચંદ્રેશભાઈને. અમારી માંગણી ખેડૂતોને પાણી માટેની છે, કારણ કે ઘણા સમયથી પાણી સરકારે બંધ કરેલું છે અને એ પાણી મહી સિંચાઈ યોજના હેઠળ અમારે આવતું હોય છે. એટલે કડાના ડેમમાં પાણીની સપાટી ઓછી છે એવું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. અને અધિકારીઓને વારેવાર રજૂઆત કરવા છતાંય ધારાસભ્ય શ્રી સંસદને રજૂઆત કરેલી છે, બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, છતાંય એનો કોઈ સુખદ અંત નથી આવતો. એના કારણે આજે અમે કલેક્ટરમાં અને મહી સિંચાઈ યોજનાની અંદર અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છે. અને અમારી માંગ છે કે જો ગૃહદ ખેડા જિલ્લાની અંદર જે તે સમયે આ પાણીની યોજના ખેડા જિલ્લા ગૃહદ ખેડા જિલ્લા માટે થયેલી હતી, ઘણા સમય બાદ આ યોજનાને ટ્રાન્સફર થઈ અને રાસકા એટલે કે રાસકા માટે થઈ અને અમદાવાદ સિટીને એને પાણી પૂરું પાડે છે. તો એના બદલામાં અત્યારે જે નર્મદાની સપાટી વધેલી છે, તો એ નર્મદાના સપાટીમાંથી અમને પાણી આપે, અમે એવું સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. પણ ત્યાંના અધિકારીઓ એકબીજાને ખો આપી અને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. એ સિવાયના બીજા જગ્યાએ જો પાણી નર્મદાનું હોય તો આપી શકે છે, તો અહીંયા આગળ મહી સિંચાઈ યોજનાની અંદર એક અધિકારી કે અમે ફાઇલ ચલાવીએ છીએ, બીજો અધિકારી કે અહીંયા આગળ અમારું માનતા નહીં. તો એના કારણે અમે અત્યારે સરકારને એક જ ચીમકી આપવાયેલા છે કે જો તમારે નર્મદાનું પાણી ના આપવું હોય કે મહી સિંચાઈમાંથી નહીં આપવું તો અમે પરિયત પાણી પુરવઠા યોજના કાઠિયાવાડમાં પાણી જતું અટકાવવાની અમારી પણ તાકાત છે. જો અમારા ઘર આગળ રહીને પાણી જતું હશે તો અમે એ પાણીને બંધ કરીને અમે ડાયવર્ટ કરીને અમે અમારા વિસ્તારમાં ખેડૂતોની માટે અમે આંદોલન કરીએ છીએ અને ખેડૂતોને માટે આ પાણી પૂરું પાડવા માટેનું અમે તૈયારી છે.